હમણાં સમાચાર ડીસાથી એવા આવી રહ્યા છે કે જે આદિવાસી લોકો ડીસા ફેક્ટરીમાં કામ કરવા આવ્યા હતા ગઈકાલે બ્લાસ્ટમાં જેનું કમોતે જે છે એણે પોતાની જિંદગી ગુમાવી, એના પરિવારજનો રસ્તામાં છે. 1 કલાકમાં એના પરિવારજનો પહોંચવાના છે, પરંતુ ગુજરાતનું શાસન કંઈક બેરહેમ બન્યું છે. બનાસકાંઠા કલેક્ટર, એસપી બધાની હાજરીમાં પરિવારના સભ્યો પહોંચે એ પહેલા કોઈ એકાદ બે વ્યક્તિ જે હાજર છે એની ઉપર દબાણ કરી અને 10 ડેડ બોડીઝને મધ્યપ્રદેશ એમણે એમ્બ્યુલન્સમાં રવાના કરી દીધી છે. આ કેવો ન્યાય, આ કેવી ક્રૂરતા કે જેમાં પરિવારજનો છેક મધ્યપ્રદેશના હરદાથી આખી રાત મુસાફરી કરીને અત્યારે એ ડીસા પહોંચવાની તૈયારીમાં હોય અને ત્યાં એ લોકોને એમના પરિવારજનો પહોંચે એ પહેલા એમના ડેડ બોડીઝ જે છે એને એમ્બ્યુલન્સમાં રવાના કરી દે. આ કોનું દબાણ છે? કયા પ્રકારનું દબાણ છે ને ગુજરાતમાં કયા પ્રકારની આ તાનાશાહી છે? સામાન્ય રીતે પરિવારજનો આવે એ પહેલા ડેડ બોડી હટાવી ના શકાય. પરિવારજનોને ગુજરાત સુધી બોલાવ્યા એ કોણ મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર છે કે એને કોણે અધિકાર આપ્યો કે ગુજરાતની પોલીસને અને ગુજરાતના શાસનને કે પરિવારજનો પહોંચે એ પહેલા એમના ડેડ બોડીઝને અહીંથી રવાના કરી દેવામાં આવે? આ બહુ એટલે આ ચિંતાનો વિષય છે કે કઈ રીતે એક પરિવારજનો જેના રોતા કકડતા એના સ્વજનો છેક મધ્યપ્રદેશથી અહીં સુધી પહોંચ્યા હોય, 18 કલાકની મુસાફરી કરીને એ લોકો જ્યારે ગુજરાત પહોંચે રસ્તામાં હોય 1 કલાક એનું ડિસ્ટન્સ હોય અને ત્યારે એમને ખબર પડે કે અમારા પરિવારજનોમાંથી 10 ડેડ બોડીઝને એમ્બ્યુલન્સમાં રવાના કરી દીધા છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.